લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં મતગણતરીને લઈને મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી। 4 જૂને સવારે 8 વાગ્યાથી રાજ્યના 26 કેન્દ્રો પર મતગણતરી શરૂ થશે। લોકસભા સામાન્ય ચૂંટણી તથા ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીને લઈને મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઓફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો પર 4 જૂનના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી। રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। પી ભારતીએ જણાવ્યું હતું કે 4 જૂને સવારે 8 વાગે સમગ્ર રાજ્યમાં 26 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી શરૂ કરાશે। આણંદ લોકસભા વિસ્તારમાં 2 મતગણતરી કેન્દ્રો જ્યારે અન્ય તમામ લોકસભા વિસ્તારના 1 મતગણતરી કેન્દ્રો પર એક સાથે મતગણતરી શરૂ કરાશે। મતગણતરી મથકો પર માત્ર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરીક્ષકો, ફરજ પરના કર્મચારીઓ, અધિકારીઓ, ઉમેદવારો, તેમના ચૂંટણી એજન્ટો તથા કાઉન્સિલ એજન્ટ પ્રવેશ કરી શકશે। સવારે 8 વાગે પોસ્ટલ બેલેટ તથા ઈવીએમના મતોની મતગણતરી શરૂ કરાશે। તમામ કાઉન્ટિંગ સેન્ટરના ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત ઈસીઆઈ દ્વારા પણ મતગણતરી સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી।